જય માતાજી, જય દ્વારકાધીશ। સૌરાષ્ટ્રની રાજધાન કાળો મરમલ। હમીરજી સોમનાથ સાટું શીશ કપાવ્યું। ચાપરાજે પોતાના ગામ જેતપુર સાટું માથું મોત મીઠું કર્યું। એ ભલના દીકરા આણાએ સતીને કાજે લોહી દીધા। એમ કોઈ ધર્મ સારું, કોઈ ધ્યાન સારું, તો કોઈ સતી બહેન સારું પોતપોતાના પ્રાણ દેતા આવ્યા છે। દેનારની બલિહારી છે। બાપ કાળા પોતાના નાનકડા ગામ ટીંબાની લાજ કારણે પણ જે દેહ ખપાવે એણે જીવી જાણ્યું। નાના કે મોટા પરાક્રમમાં તો જેટલા પરમાર્થ એટલા સૌ સરખા જ હોય વંદે। આવી કંઈક સૂર કથાઓ રામ ગઢવી સંભળાવતા અને જુવાન કાળો મરમલ ભાંગતી રાત અને એ કવિમુખના પડદા બોલ ઝીલ્યા કરતો। ગીરકાંઠાનું પીપરિયું ગામ જ્યારે ભરનિંદ્રામાં ઝંપી જતું ત્યારે આ ચારણોને કાઠીને જાણે કે દિવસ ઉગતો કસુંબાની કટોરી ભરીને પોતાની તથા કાળા મરમલની વચ્ચે મૂકી ગઢવી ઉપર રંગ દેતા કે રંગ રંગીલા ઠાકરા કુંવર દશરથ થરા ભુજ રાવણ ભજીયા આલીજા ભમરા। હે રંગીલા ઠાકર, હે દશરથના કુંવર રામચંદ્રજી, પહેલા રંગ છે તમને કે તમે રાવણની ભુજાઓ ભાંગી, વળી જાજા રંગ તો તમને એટલા માટે છે હે નાથ કે તમે તો રામા રાજપૂત તણો આડો આંક વાળ્યો। લીધા પેલી લાંખ તમે દીધી દશરાઉદ, તમે તો રજપૂતાઈનો આડો આંક વાળ્યો। કેમ કે હજુ તું લંકા તમે હાથ કરી નહોતી તે પૂર્વથી જ વિભીષણને તમે એનું દાન પણ કરી નાખેલું। વળી એ રઘુવીર અનેક ભગત અંધારિયા નકળંગ લેતા નામ, તું તારે દશરથ તણા તું ને રંગ હો સીતારામ। હે નિષ્કલંક નરોત્તમ, તારા તો નામ લેતા તે અનેક ભક્તોના ઉદ્ધાર કર્યા। હે સીતારામ, રંગ હો બાપ, રંગ હો, તમને રંગ હો જાજા। એમ કહીને પછી ગઢવી કટોરી ઓઠે માંડતા। કટોરી લીધા પછી ધીરે ધીરે ચડતા કેફમાં ગઢવીની આંખો લાલ ચટક બનતી, ઓકાની ઘૂંટો ટોકા કરતી। ચલમના અંગારાએ જાણે કે જમીને વાતો સંભળાવતા। વાતોની વચ્ચે વચ્ચે ગઢવી ખાનદાનીમાં બોધ દેતા। મા છોકરાને મીઠપની પંપાડીને દવા પાય તે રીતે જ્ઞાન પાતા। શૂરવીરતાના મર્મો સમજાવતા કે ધનકું ઊંડા નહીં ધરે રણ મેં ખેલે દાવ, ભાંગી ભૂંજ ભેંડવે તાકું રંગ ચડાવ। હે બાપ કાળા, જાજા રંગ દઈ એવા વીરને કે જે સુમની માફક ધનને ઊંડા જ ન સંઘરી રાખે, પણ છૂટે હાથે વાપરે રણમાં દાવ ખેલે, ને જે ભાગતા દળકટકને પણ પડકારી પાણી ચડાવી ધીંગાણામાં ઓરે। વળી ભાઈ તમે ચોખા મન ઉજળા ભીતર રખે ભાવ, કિનકા બુરા નહીં કહે તાકું રંગ ચડાવ। જાજા રંગ હોજો એવા શૂરવીરોને કે જેના દેહ પવિત્ર છે, દિલ ઉજ્જવળ છે, ને જે કોઈ બેરું બોલે નહીં કે ચિતવે નહીં એ છે બાપ કાળા। એકલું ભુજાબળ તો પલિતા નહીં હોય, પણ વીરતા કોનું નામ કાળા મરમલ કવિના મુખ સામે તાકી રહેલો। એના મનમાં સરસિયાના કાંઠી ગંગાવાળા ઉપર વેર ખબકતું હતું। તેની સમસ્યા સમાતી નહોતી। એના દિલમાં ઊંધામાં ઊંઢે છે મારો ગરીબ બાપ મને નાનો મૂકીને એક દિવસ મરી ગયો। મરતા મરતા કહી ગયો કે મારો કાળિયો આપા ગંગાને ભળે છે। ત્યાર પછી પડખે સસરિયા ગામના ગલઢેરા ગંગા વાળાને આશરે હું ઉછર્યો, પણ એક દિવસ ગંગા વાળાએ મને ભૂંડે આલે જાકારો દીધો। એના વીરનું શું ગઢવી તે મને ગોટાળે ચડાવે છે। એમ કરતાં કરતાં કાળો જુવાન થયો। રામ ગઢવીને મુખેથી એણે શૂરવીરના ધીંગાણાની ઘણી વાતો સાંભળી। ગામને પાદરને કેટલાય પાળિયા જોયા। પછી રાતે ઊંઘમાં એને યુદ્ધના સ્વપ્ન આવતા। મારી તલવાર મારે મળ્યો એવા હાકલા કરીને ભર નિંદ્રામાંથી ઝબકી ઉઠતો। રામ ગઢવી ઉઠીને એનો ટાઢો પાડતો ને એને શરીરે હાથ ફેરવતા। સાંજે કાળાને આવતા અસુર થઈ જાય ને બુઢા રામ ગઢવી એને ગોતવા નીકળતા। એને મન તો કાળિયો મારમલ એના અંધાપાની લાકડી જેવો હતો। એક દિવસ રામ ગઢવી પાસેથી અફીણ ખૂટી ગયું। બરાબર ઉતારો આવ્યો એ ટાણે જ ડાબલી ખાલી નીકળી। બાપ કાળા દોડ્યો સરસીએ મારું મોત આવ્યું।
ઝટ અફીણ લઈને પાછો આવજે. પોતાના મળિયા વછેરા ઉપર ચડીને કાળો અફીણ લેવા સરસીએ ગયો. વેપારીની દુકાન ઊભો કાળો અફીણ જોખાવે છે તે ટાણે ઓચિંતા ગામમાં હોકારા પડકારા સંભળાયા. કાળો પૂછે છે, શેઠ આ શું છે? વાણિયો કહે, ભાઈ આપણે જેની સિંહ પંચાયત દરબાર ગંગાવાળાને 2 ભત્રીજા એને મારી ગરસ લેવા આવ્યા છે. તે વઢે છે એમાં આપણે શું? ડાયા થઈને દુકાન વાસી દઈએ ને માલિપા બેઠા બેઠા સાંભળીએ. તરડમાંથી તાલ જોઈએ ત્યાં તલવારોના ખણખણાટ અને બંદૂકોના ધડાકા સંભળાવા માંડ્યા. કાળાનું શરીર કાપવા લાગ્યું. એનો હાથ તલવારની મૂઠ ઉપર ગયો. વાણિયો કહે, ઇલા તને એમાં શેનું સુરાતન ચડે છે? તને તો ઉલટો ગંગાવાળાએ જાકારો દીધો હતો. વાણિયા તું શું સમજ? મારા દાંતમાં આજે આપા ગંગાવાળાનું અન્ન ચોટ્યું છે. હું અહીં જ મરીશ. મર ત્યારે મૂર્ખા. ત્યાં તો ધીંગાણું બજારમાં આવી પહોંચ્યું. વાણિયાએ દુકાનના કમાન અંદરથી વાસી દીધા. કાળાએ જોયું કે ગાંગો વાળો મરાયો એટલે તલવાર કાઢીને એણે દોડ દીધી. બેમાંથી એક ભત્રીજાને માર્યો. ત્યાં તે એનું માથું પણ પડ્યું. ગામના ઝાપા બહાર જે રાવણનું ઝાડ છે ત્યાં સુધી લડીને એનું ધડ પડ્યું. અત્યારે ત્યાં એની ખાંભી છે. અફીણની વાટ જોઈને બેહોશ બની બેઠેલા રામ ગઢવીએ સાંજે જ્યારે ખબર સાંભળ્યા કે કાળો તો કામ આવ્યો ત્યારે અફીણ લીધા વિના જ ગઢવીએ મોં ઢાંકીને મરસિયા ઉપાડ્યા. વર્ષ 10-20 મરમલ વાંચી તો મરણ. પુણ્યો 25 ક્યાંથી આવે કાળિયો? 20 વર્ષના વંદાળીએ પાઠ પણ છે. કાળો મરમલ તો 10-20 વર્ષની ઉંમરે જ મરણ માંગતો હતો. આ તો 25 વર્ષે મરણનો મિલાપ થયો. 5 વર્ષનું મોડું થઈ ગયું. હવે એ પાછો ક્યાંથી આવે? પછેડા પાંખે મરમલ વાંચીન તો મરણ. જોવાણ અંગ જળતે કી કરે આવે કાળિયો? અરે ભાઈ 10-20 વર્ષે નહીં, એને તે એના જન્મ પછી તક્ષણ કુંવર પછેડી ઓઢ્યા પહેલાં જ મરવું હતું. પણ એ ઝંખનામાં એને જુવાની આવી ગઈ. મોત સમા મિત્રોનો આટલો મોટો મેળાપ થયો પછી કાંઈ એ પાછો આવે? ભૂખાડું ભાલા તાણો કડકડતો કટકે. હવે ભોજાન ખંગે ભેટીએ ક્યાંથી આવે કાળિયો? ભાલાની એને એવી ભૂખ લાગી કે ધીંગાણાને માટે એ કડકડી રહ્યો હતો. એવો ભૂખ્યો માણસ તલવાર રૂપી ભોજન તૈયાર દેખાય પછી જમ્યા વિના સી રીતે પાછો આવે? કુતારી હોળી કરી ઉપર ઘરહર રંભા ઘેર એમાં નાખ્યા વણ નારિયેર ક્યાંથી આવે કાળિયો? ધરતી ઉપર ભાલારૂપી ભડાકાની હોળી પ્રગટી હતી અને એ હોળીની ઉપર ઘેરો વળીને રંભાવો ઊભી હતી. ધીંગાણા રૂપી એવી સુંદર હોળીમાં પોતાના મસ્તક રૂપી નારિયેર નાખ્યા વિને કાંઈ કાળો પાછો આવે? આવે ગાતી અપ્સરા સુરા સમૈયા પાછો વણપનિયા ક્યાંથી આવે કાળિયો? એ યુદ્ધ નહોતું પણ કાળનું લગ્ન હતું. સ્વર્ગરૂપી સાસરામાંથી અપ્સરાઓ ગીત ગાતી આવતી હતી અને શંકર આદિ સુર લોકો હુતાશીનીના ઝાડવામાં શ્રીફળ હોમમાં રિવાજ છે સામૈયું લઈને આવતા હતા. એવા ભંગ ભકેદાર વિહામાં પરણ્યા વિના કાંઈ કાળો પાછો આવે? ભેળિયું ખેત્ર ભળે રોરવંતા રાક વારે નસિયર નીંગલતે ક્યાંથી આવે કાળિયો? એ યુદ્ધ નહોતું. એ દુકાળની અંદર સુરવીરો રૂપી રાકાઓએ ખેતર ભેળ્યું હતું. એ ખેતરની અંદર કાળા જેવા એકાદ નિઘલેલ પાકી ગયેલ છોડ જોઈ ગયા પછી સુરવીર રૂપી રાકાઓ એને છોડે નહીં ને કાળો પાછો આવે નહીં. કાળાનું સર કોઈ કાલીનો કુંભ વારે વણ ફૂટે વણ હોય ક્યાંથી આવે કાળિયો? કાલી બાયડીને માથે પાણીનો ઘડો હાઈ ગાંડીને માથે બેડું હોય તેવું કાળાના શરીર ઉપર એનું માથું ડગમગતું હતું. ગાડીના માથા ઉપરનું ઘડો જેમ ખેમ કુશળ ઘેર ન પહોંચે તેમ કાળાનું માથું પણ હેમખેમ ઘેર ન આવે. પડચર ખડ વહમાં મંડપ ઉપર અપ્સરા જૂડ હશે
એતાને અવઢોર્યો કી કદી આવે કાળિયો. યુદ્ધક્ષેત્ર ઉપર કાળાની વાટ જોઈને માંસભક્ષી ગીધ પંખી બેઠા હતા. આકાશમાં વ્યોમાપતિ ઇન્દ્ર બેઠા હતા. અરે અપ્સરાવાનું વૃદ્ધ ઊભું હતું. એ બધાને તર છોડીને કાળો કેવી રીતે ઘરે આવે? આ વાત બીજી રીતે એમ કહેવાય છે કે કાળો સસરિયા ગંગા વાળાને ત્યાં જ રહેતો. એક દિવસ કાળાને ખબર પડી કે પોતાના જ ગામમાં પીપરિયા ઉપર ધાડ આવી છે. પીપરિયામાં મરમલનો વાસ, મરમલનો જાપો એ નામે ઓળખાતે એ પીપરિયા ગયો. મરમલના જાપાનું રક્ષણ કરતો મર્યો. આ વાત અહીંયા પૂર્ણ થાય છે. જો આ વાત આપને ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. આવી ઇતિહાસની લોકવાર્તાઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.